મારા ભાઈઓ, બહેનો અને મારા વડીલો સૌને મારા તરફથી હૃદયપૂર્વક જય શ્રી રામ અને હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આજે હું કોઈ સામાન્ય વાત કરવા નથી આવ્યો, પરંતુ મારા દિલમાં વર્ષોથી સાચવેલી એક એવી વાત તમારી સાથે કરવા આવ્યો છું, જે આજે પણ યાદ આવે ત્યારે મારું હૃદય ભરાઈ આવે છે. મારું રૂડું અને રંગીલું ગામ છે શિવનગર, થરાદ, અને હું અત્યારે પણ મારા આ વાલા ગામમાં શિવનગરમાં જ રહું છું. આ વાતને આજે લગભગ હું તમને વાત કરીશ, અને આ વાતને લગભગ 7 થી 8 વર્ષ જેટલા સમય થઈ ગયો છે. એક દિવસ હું અને મારા એક મિત્ર શિવનગરથી વીડી રામાપીરના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. એક વખતે અમારી પાસે કોઈ વાહન નહોતું, એટલે અમે બંને શિવનગરથી વીડી રામાપીરના મંદિરે સુધી લગભગ 5 થી 6 કિલોમીટર જેટલું અંતરે ચાલીને ગયા હતા. રામાપીર મંદિરે પહોંચ્યા, ખૂબ શ્રદ્ધાથી રામાપીરના દર્શન કર્યા અને પછી મંદિરની બહાર આવ્યા. મંદિરની બહાર આવ્યા પછી મારા મનમાં અચાનક વિચાર આવ્યો કે અહીંથી નજીકમાં જ મારા ઓળખીતા રણવલદાન ગઢવીબાનું ખેતર છે. મેં મારા મિત્રને કહ્યું કે ચાલ આજે આપણે રણવલદાન બાને મળતા જઈએ. અમે બંને ચાલતા ચાલતા બાના ખેતરે પહોંચ્યા અને બા ખેતરમાં જ ઊભા હતા. હું ધીમે ધીમે બાની પાસે ગયો અને કહ્યું, જય માતાજીની બા. તો બાએ મને ઓળખી લીધું અને પ્રેમથી કહ્યું, જય માતાજીની. પછી અમે બાની પાસે બેઠા. બાએ અમને ચાય પાણી કરાયું અને પ્રેમથી પૂછ્યું, ક્યાંથી આવો છો અને તમે ક્યાં ગયા હતા? તો મેં બાને આખી વાત કહી કે બા, અમે શિવનગરથી રામાપીરના દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે મને થયું કે તમને મળતો જાઉં, એટલે અહીં આવી ગયો હું. તો બા ખૂબ ખુશ થઈ ગયા. અમને કહ્યું, ભલે આવ્યા, બેસો. પછી અમે બાની સાથે બેઠા અને થરપારકરની વાતો શરૂ થઈ. સમયની વાતો, ગામની વાતો, લોકોની વાતો અને આપણી માટીની સુગંધ સાથે જોડેલી કેટલી યાદો. વાતો કરતાં કરતાં સમય ક્યાં પસાર થઈ ગયો એની અમને ખબર જ ના પડી. જોતાં જોતાંમાં 12 વાગી ગયા. મેં બાને કહ્યું, ભલે બા, જય માતાજી, હવે મને મોડું થાય છે, હું નીકળું. પણ બાએ કહ્યું, ના, પહેલાં જમી જા. મેં કહ્યું, બા, અત્યારે મોડું થઈ ગયું છે, હવે ક્યારે આવીશ તો ત્યારે જમીશ. પણ બા પ્રેમથી મક્કમ રહ્યા. બાએ કહ્યું, તું આજે જમીને જવું જ પડશે તારે કે. અને પછી જે જમવાનું મળ્યું એ હું આજે પણ ભૂલ્યો નથી. બાજરીનો રોટલો, રોટલા ઉપર તાજું માખણ અને દહીં, ભીંડાનું શાક, મરચાંની ચટણી અને ડુંગળીનો ગોઠિયો. સાચું કહું તો એ જમવાનો માત્ર રોટલો અને શાક નહોતો, એમાં બાનો પ્રેમ હતો, લાગણી હતી અને પોતાના માણસ જમાડવાનો સાચો સંતોષ હતો. જમ્યા પછી મેં બાને ફરી કહ્યું, હવે બા, ભલે, જય માતાજી, મને રજા આપો. ત્યારે બાએ કહ્યું, 1 મિનિટ મને કે ઊભો રહે. હું ઊભો રહ્યો અને થોડી વાર પછી બા 2 મહિનાની એક નાનકડી બકરી લઈને મારી પાસે આવ્યા. બાએ બકરી મારા હાથમાં આપીને કહ્યું, લે, આ બકરી તને હું આપું છું, ઘરે લઈ જા, એને મોટી કરજે અને એનું દૂધ તારો આખો પરિવાર પીજો. મારા માટે એ ક્ષણ ખૂબ જ ખાસ હતી. મેં બાને જય માતાજી કહ્યું અને એ નાની બકરીને લઈને ઘરે આવ્યો. ઘરે પહોંચ્યો ત્યારે પરિવારે બધા લોકો ખૂબ ખુશ થઈ ગયા. બકરી બહુ નાની હતી એટલે અમે તેનું નામ રાખ્યું સોની. પછી સોની અમારા ઘરની બકરી રહી નહીં, પરંતુ અમારા પરિવારનો એક સભ્ય બની ગઈ હતી. અમે એને સોની કહીને બોલાવતા
અને સોની પણ અમારા અવાજ સાંભળીને એટલે તરત દોડતી અમારી પાસે આવી હતી. કોઈ એને બકરી કહે તો પણ એમને ગમતું નહીં. અમારા માટે તો એ સોની હતી, અમારા પરિવારનો એ એક હિસ્સો હતો. પરંતુ જીવનમાં સુખ સાથે વિયોગ પણ આવે છે. લગભગ 3 વર્ષ પછી સોનીનું મૃત્યુ થયું. એ દિવસે આજે પણ મને યાદ છે. મારી આંખમાં આંસુ આવી ગયા હતા. 2-3 દિવસ સુધી મારાથી પણ જમાયું પણ નહોતું. કારણ કે સોની અમારા માટે માત્ર એક પશુ નથી, એ અમારા પરિવારનો એક જીવંત હિસ્સો હતી. આ ઘટના પછી મારા મનમાં મૂંગા જીવ પ્રત્યેનો પ્રેમ વધારે વધી ગયો. આજે પણ કોઈ મને કહે કે મારી પાસે ગાય છે, તું લઈ જા મને, કે મારે પૈસા નથી જોતા, પણ તો હું ઘણી વખત ના પાડી દઉં છું. હું કહું છું, ભાઈ મને ગાય નથી જોતી. એનું કારણ પણ છે. ગાય રાખવી એ માત્ર ગાય ઘરમાં લાવવાની વાત નથી. ગાય રાખવી એટલે આખી જિંદગી એની જવાબદારી લેવી. એને સમયસર ઘાસ આપવું, પાણી આપવું, બીમાર પડે તો સારવાર કરાવી, અને સૌથી મહત્ત્વની વાત, જ્યારે એ દૂધ આપવાનું બંધ કરે ત્યારે પણ એને પોતાના પરિવારની જેમ રાખવી. આજે આપણે રસ્તા પર ઘણી ગાયો જોઈએ છીએ. કોઈ ગાય કચરામાંથી ખાવાનું શોધતી હોય છે, કોઈ ભૂખી હોય છે, કોઈ તરસી હોય છે. ગાય દૂધ આપે ત્યાં સુધી આપણે પ્રેમથી એને પાસે જઈને દૂધ લઈને છીએ. પરંતુ જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરી દે ત્યારે કેટલા લોકો એને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. પછી એ ગાય ક્યાં ગઈ, શું ખાય છે, ભૂખી છે કે તરસી છે, એને કોઈ ખબર પણ હોતી જ નથી. મારા ભાઈઓ, બહેનો અને મારા વડીલો, હું તમને હાથ જોડીને એક જ વિનંતી કરું છું કે ગાય રાખવી હોય તો પ્રેમથી રાખજો. ગાય રાખવી હોય તો જવાબદારીથી રાખજો. અને ગાય રાખો તો એને ક્યારેય ભૂખી કે તરસી ન રાખો. આપણે આપણા સનાતન ધર્મને માનીએ છીએ. આપણા ધર્મ આપણને માત્ર પૂજા કરવાનો નથી શીખવતો, પરંતુ જીવત માત્ર પર દયા અને કરુણાસર રાખવાનું પણ શીખવે છે. મંદિરમાં જઈને ભગવાનને ભોગ ધરાવીએ એ સારી વાતો છે, પરંતુ આપણા ઘર બહાર કોઈ મૂંગું પશુ ભૂખ્યો ઊભો હોય અને આપણને અનેક રોટલો પણ ન આપીએ તો આપણે વિચારીએ જોઈએ કે આપણી ભક્તિમાં દયા કેટલી છે. મારા માટે સાચી સેવા છે કે જે મૂંગું છે, જે એ પોતાની ભૂખ અને તરસ બોલીને કહી શકતો નથી, એની ભૂખ અને તરસને આપણે સમજીએ. એટલે રણમલદાન બાએ મને વર્ષો પહેલાં પ્રેમથી આપેલી આ નાની સોની આજે આ દુનિયામાં નથી, પરંતુ બાએ આપેલી આ પ્રેમ અને સોની સાથે વિતાયેલી યાદો આજે પણ મારા હૃદયમાં જીવત છે. એ નાની બકરી એ મને એક મોટી વાત શીખવી કે મૂંગા જીવનો પ્રેમ આપો, તેમને સેવા કરો અને તેમને ક્યારેય ભાર ના સમજો. આપણે ભૂખ્યા રહી જઈએ તો કદાચ એક દિવસ પરેશાન કરી શકીએ, પરંતુ કોઈ મૂંગું પશુ ભૂખ્યું હોય તો એ પોતાની વાત આપણને કહી પણ નથી શકતો. એટલે આવા આપણે સંકલ્પ કરીએ કે આપણા આસપાસનો કોઈ પણ મૂંગું પશુ આપણી આંખો સામે ભૂખું કે તરસ્યું ન રહે. આ મારી દિલની વાત હતી. જો તમને મારી આ વાત સાચી લાગી હોય તો આ સંદેશો જરૂરથી બીજા લોકો સુધી પહોંચાડજો. અને આવતે વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી સૌનું ભલું થાય, સૌના ઘરમાં સુખ શાંતિ રહે અને ભગવાન સૌના જીવનમાં ખુશીઓ ભરે એવી પ્રાર્થના. જય ગૌ માતા, જય શ્રી રામ, હર હર મહાદેવ.